ગુજરાતની નહીં પણ ઇન્ડિયાની ટોટલ ઇન્ડિયાની વાત કરીએ બરાબર કે જમીન આપણી બંજર થતી જાય છે બરાબર. જમીનના જેમ કે આપણા અર્થવોર્મ એટલે અળસિયા આપણે ગણી લઈએ બરાબર, એ નાશ થતા જાય છે. એનું કારણ શું? એ કેમિકલ ફર્ટિલાઇઝર. આજથી 40-45 વર્ષ પહેલા આપણા વડવા વતા એ બધા ખેતરમાં છાણિયું ખાતરનો ઉપયોગ કરતા, જેથી ઓર્ગેનિક કાર્બન પૂરું પડતું બરાબર, કે કોઈ પેસ્ટિસાઇડની જરૂર ના પડતી. નમસ્કાર મિત્રો, કૃષિ મૂલમ જગત સર્વમ, ખેતી એ જગતનું મૂળ છે. હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એવા યુવાનની મુલાકાત કરાવીશ કે જેમણે નોકરી કરવાને બદલે આજે એક બિઝનેસ પસંદ કર્યો, અને જે પોતે એક એગ્રીકલ્ચર ડિગ્રી કર્યા પછી પણ આજે એક જોબને બદલે બિઝનેસ કરવાનું પસંદ કર્યું. એમણે એક સ્ટાર્ટઅપ ઊભું કર્યું છે. તો છેલ્લે સુધી મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. નીરવભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશભાઈ. થોડોક પરિચય આપો વધારે અમારા ખેડૂત મિત્રોને તમારો. હા, નમસ્કાર ખેડૂત મિત્રો. મારું નામ નીરવ બલદાણિયા. સુરતમાં અત્યારે હું રહું છું અને મૂળ ગામ મારું રામપરા ગીર, વિસાવદર તાલુકો, જુનાગઢ જિલ્લો. બરોબર. હા. હવે નીરવભાઈ, પહેલા તો એ જણાવો કે તમે કેટલો અભ્યાસ કર્યો? હું પોતે બીએસસી એગ્રી છું. હા. બીએસસી એગ્રીકલ્ચર કરેલું છે અને એની પહેલા મેં 10 પછી એગ્રીકલ્ચર, ટોટલ મારું એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડમાં 7 વર્ષ છે. એગ્રીકલ્ચર પોલિટેકનિક કરેલું, એના પછી બીએસસી એગ્રી કરેલું છે. મેં 8 મહિના જેવું જોબ કરેલી છે બરાબર, ફર્ટિલાઇઝર કંપનીમાં જોબ કરેલી. બીએસસી જેવું પત્યું તે પછી મેં 8 મહિના જેટલી ફર્ટિલાઇઝર કંપનીમાં માર્કેટિંગ તરીકે જોબ કરેલી છે. તમે મતલબ જોબ કરતા હતા ત્યારે મને મળ્યા હતા, ઘણો સમય થઈ ગયો એનો. હા. પણ ત્યારબાદ એમ માનો ને આજે મળ્યા છો, જોબ છોડવાનું કારણ શું? જોબ છોડવાનું કારણ એ હતું કે હવે 8 મહિના જેવી જોબ કરી ત્યારે થોડું ઘણું માર્કેટ આપણે શીખવું, એટલામાં માર્કેટ જોયું, માર્કેટ શું કહેવા માંગે છે બરાબર, એગ્રીકલ્ચર ફિલ્ડમાં શું પ્રોબ્લેમ આવે છે બરાબર. તે પછી આપણે એવો વિચાર કર્યો કે જોબથી થોડુંક આપણે આગળ વધીએ, થોડુંક મોટું કરવું છે બરાબર. ત્યારે સ્કોપ આપણી પાસે બીજા બધા ઘણા હતા બિઝનેસમાં, કે એગ્રીકલ્ચર લાઈનમાં બીજા ઘણા, પેસ્ટિસાઇડમાં જવું, કેમિકલમાં જવું બરાબર. પછી ધીરે ધીરે વિચાર આવ્યો કે હવે આપણે ગુજરાતની નહીં પણ ઇન્ડિયાની ટોટલ ઇન્ડિયાની વાત કરીએ બરાબર, કે જમીન આપણી બંજર થતી જાય છે બરાબર. અને કેમિકલ ખાતર નાખીને આપણી જમીનના જે મૂળ જીવાણુ છે, જે આપણે એમ કહેવાય કે આપણા ફેમિલી મેમ્બર તરીકે આપણે એને ઓળખી શકીએ બરાબર, જમીનના જેમ કે આપણા અર્થવોર્મ એટલે અળસિયા આપણે ગણી લઈએ બરાબર, એ નાશ થતા જાય છે. એનું કારણ શું? એ કેમિકલ ફર્ટિલાઇઝર. આજથી 40-45 વર્ષ પહેલા આપણા વડવા વતા એ બધા ખેતરમાં છાણિયું ખાતરનો ઉપયોગ કરતા, જેથી ઓર્ગેનિક કાર્બન પૂરું પડતું બરાબર, કે કોઈ પેસ્ટિસાઇડની જરૂર ના પડતી. અત્યારે જરૂર પડે છે તો શા માટે જરૂર પડે? કે આપણે ગ્રીન રિવોલ્યુશન પછી જ્યારે કેમિકલ ફર્ટિલાઇઝર, હાઈ યીલ્ડિંગ વેરાયટીનો યુઝ કર્યો, તે પછી આપણે જમીન બંજર થતી જાય. એટલે મેં એવું વિચાર્યું કે હવે થોડુંક આપણે ઓર્ગેનિક તરફ ખેડૂતોને વાળીએ, જેથી એની જમીન સુધારક પાક એના સારા આવે, હાઈ યીલ્ડિંગ વેરાયટી જે વાય છે, લગાવે છે લોકો બરાબર, એનાથી પ્રોડક્શન એને સારું આવે ઓર્ગેનિક વસ્તુ નાખ્યા પછી. એટલે આપણે ઓર્ગેનિક ઉપર આપણે વધારે ઇન્ટરેસ્ટ ધરાવીને ઓર્ગેનિકનું આપણે ચાલુ કર્યું. જમીન સુધરે, આગલી પેઢી કંઈક સારું ખાય. હવે અત્યારે કેમિકલને લીધે ઘરે ઘરે કેન્સરના પેશન્ટ થઈ ગયા છે આપણે. જેમ કે આ પંજાબ આપણે ગણી લઈએ, પંજાબ આપણે વધારે કેન્સરના પેશન્ટ શું કામ વધારે? કે જ્યારે ગ્રીન રિવોલ્યુશન આવ્યું ત્યારે સૌથી પહેલા હાઈ યીલ્ડિંગ વેરાયટી ત્યાં આપણે એની પ્રેક્ટિકલ કરવામાં આવ્યું હતું બરાબર, આપણે ઘઉંની અંદર. અને પેસ્ટિસાઇડ પણ ત્યાં આપણે સૌથી વધારે યુઝ કરવામાં આવ્યા હતા. તો અત્યારે ત્યાં ઘરે ઘરે કેન્સરના પેશન્ટ છે. હા, તો આપણે એ વસ્તુને થોડુંક કંટ્રોલ થાય અને ઓર્ગેનિક ઉપર જાય છે ખેડૂતો, અને થોડુંક આપણે એને સપોર્ટ કરી બરાબર, અને ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, એના માટે આપણે આ ઓર્ગેનિક વસ્તુનું ચાલુ કર્યું છે બરોબર. ને ક્યારથી શરૂઆત કરી, એનો કેટલો સમય થયો? શરૂઆત કરી એને આજે એક્ઝેક્ટ 5 મહિના થયા છે. હા બરાબર. અને આ લોકેશન કેવું છે? લોકેશન છે ઓલપાડ તાલુકાનું મોરથાણ ગામ. 60 થી ઓલપાડ વાળો જે રોડ આવે છે, તેના એ રોડ ની વચ્ચે સાંધેર ગામ આવે, સાંધેર ની બાજુમાં મોરથાણ ગામ આવે. તમે મતલબ ઓર્ગેનિક માં કહો છો, તો ઓર્ગેનિક માં કયા કયા પ્રકારનું ફર્ટિલાઇઝર બનાવો છો? લિક્વિડ શું છે એમ? ઓર્ગેનિક માં આપણે તો પેલા તો 2 ટાઈપના પેલા ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, જે પાવડર ફોર્મમાં જે કમ્પોસ્ટ કહીએ છીએ આપણે, તે કમ્પોસ્ટ બનાવીએ છીએ, પ્લસ દાણાદાર ખાતર બનાવીએ છીએ. દાણાદાર ખાતર પછી એક લિક્વિડ ફર્ટિલાઇઝર આપણે એવું બનાવીએ છીએ કે જેની અંદર કે આપણે એવું અત્યારે ઘણું બધું એવું સાંભળેલું છે કે કેમિકલમાંથી ઓર્ગેનિકમાં જવું હોય તો 3 વર્ષ લાગે.
હા બરોબર. બરાબર. અમે એવો દાવો કરીએ છીએ કે અમારું લિક્વિડ આવડું આજે બનાવેલું છે એરોબિક અને એનેરોબિક સિસ્ટમથી બનાવેલું છે. એ ફર્ટિલાઇઝર લિક્વિડ ફર્ટિલાઇઝર ખેતરમાં નાખ્યા પછી 10 થી 12 દિવસમાં તમારું યુરિયા ડીએપી જેવો કેમિકલ ખાતર છે તે છોડાવી શકે છે ખેતરને. મતલબ કે એની જરૂરિયાત છે નથી રહેતી એવું કે જરૂરિયાત બિલકુલ રહેતી જ નથી. 10 થી 12 દિવસમાં જે આપણા ખેતરને એક આદત પડેલી છે યુરિયા ડીએપી કેમિકલ એસએસપી જે પણ હોય ખાતર બરાબર એની એક આદત પડેલી છે. આ લિક્વિડ ફર્ટિલાઇઝર તમે ખેતરમાં પાયામાં નાખવાનું વસ્તુ છે અથવા ડેન્સિંગ કરવાની વસ્તુ છે બરાબર. 10 થી 12 દિવસમાં તમને જે યુરિયા ડીએપી જે રિઝલ્ટ આપે છે એના કરતાં બમણું રિઝલ્ટ આપે છે. જે ગ્રીનરી પાકનું સ્ટ્રક્ચર સારું આવે, ટેસ્ટ સારો આવે, આખો ટેસ્ટ બદલાવી દે છે. મતલબ એવું કહીએ કે આપણે જે કેમિકલ ફર્ટિલાઇઝર છે છોડાવવા માટે આ પાવર ગ્રોથ કરીને લિક્વિડ આવે છે એ મેઇન કામ કરે છે. પાવર ગ્રોથ નામથી આવે છે. આ પાવર ગ્રોથ નામથી આપણું જે લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે અને 100% ઓર્ગેનિક છે. એરોબિક અને એનેરોબિક સિસ્ટમથી બનાવેલું છે. બરોબર. અને બેક્ટેરિયા બેઝ ઉપર છે. બેક્ટેરિયા બેઝ આવે. આ વસ્તુ ખેતરમાં નાખ્યા પછી આ રોલ શું આપે છે એ તમને વાત કરી દઉં. હવે યુરિયા તમે નાખો છો ખાતરમાં તો 46% તમારા ખેતરને પાકને નાઇટ્રોજન ઉપર આપે છે બરાબર. આ વસ્તુ શું કામ કરશે? તમે ખેતરમાં નાખશો ને એટલે હવામાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવી વસ્તુ હવામાંથી લઈને પાકને આપશે. બરોબર. હા, ઓલું એકવાર નાખી દીધા પછી તમારે 46% આવી ગયું. આ જેટલું તમે નાખશો એટલે ઓટોમેટિક હવામાંથી લઈને પાકને આપશે આપણે. બરોબર. એટલે આ ટૂંકમાં છે ઓર્ગોનિક ફોર્મ. 100% ઓર્ગેનિક. 100% ઓર્ગોનિક છે. પછી ફર્ટિલાઇઝરમાં શું શું આવે? ફર્ટિલાઇઝરમાં મેં જેમ વાત કરીએ કમ્પોસ્ટ આવે છે. ગીર ગાયના છાણમાંથી જ પહેલી વાત તો આપણે વસ્તુ બનાવી છે. જે વસ્તુ બનાવી ગીર ગાયની પ્રોડક્ટમાંથી જ બધું બનાવે છે. આપણે બાય પ્રોડક્ટ ગોબરને ગણેલું છે. જે આપણે દૂધ આપણે બાય પ્રોડક્ટ ગણીએ છીએ. અમે બાય પ્રોડક્ટ દૂધને જ ગણતા પણ ગોબરને ગણીએ છીએ. બરોબર. હા, કારણ કે દૂધ તો જ્યાં સુધી ગાય દૂધ દેતી હશે ત્યાં લગી આપણે બાય પ્રોડક્ટ, પણ ગોબર તો આપણે મળવાનું જ છે બરાબર. ગૌમૂત્ર, ગોબર છે, છાશ છે, એને બાય પ્રોડક્ટ ગણીને આપણે એના ઉપર આપણે પાવડર અને દાણાદાર ખાતર. હવે દાણાદાર ખાતરની તમને હું વાત કરું તો એની અંદર દિવેલી ખોળ, લીંબોળી ખોળ, મરઘાની ચરક, હાડકાનો પાવડર, ચૂલાની રાખ, પ્રેસ મડ પ્લસ એનપીકે, ટ્રાઇકોડર્મા અને માઇક્રોરાજાના બેક્ટેરિયા જે ઓર્ગેનિક 100% આપણે ખુદ બનાવીએ છીએ બરાબર. આ વસ્તુનું કલ્ચર બનાવી અને હ્યુમિક ઉપરથી આપણે એડ કરીએ છીએ. જ્યારે દાણો બનાવી ત્યારે મોઇસ્ચર આપવા માટે હ્યુમિકનો યુઝ કરીએ છીએ. આ બધું યુઝ કરીને આપણે દાણા બનાવીએ છીએ. પ્લસ આપણો દાણો જે છે ને તે કોઈ હીટિંગ સિસ્ટમમાં બનાવતા નથી આપણે, નથી પિલેટ મશીનનો દાણો. એ સનલાઇટમાં આપણે સૂકવીને દાણો બનાવીએ છીએ. હા, અને આ દાણાની વાત થઈ. પછી આવી કમ્પોસ્ટની વાત. કમ્પોસ્ટમાં 100% ગીર ગાયનું છાણ આવે અને ઉપરથી અમારા એડવાન્સ ટેકનોલોજીના બેક્ટેરિયા આવે બરાબર, જે પાયામાં નાખવાની વસ્તુ બને છે. એમાં છાંટીને પછી તમે બનાવો બેગ ભરીએ છીએ. એમાં કેટલો સમય લાગે એ બનતા? આમ જોઈએ તો અમારે 70 દિવસની પ્રોસેસ થાય. 60 દિવસ તો 60 થી 65 દિવસ તો અમે કમ્પોસ્ટ કરીએ એને, બેક્ટેરિયા છાંટીને કમ્પોસ્ટ થવા દઈએ બરાબર. પછી કમ્પોસ્ટ થયા પછી અમે એને ઉપરથી પાછા એક મોઇસ્ચર આપીએ છીએ બેક્ટેરિયાનો. પાણીનો યુઝ એમાં નથી કરતા બરાબર. બેક્ટેરિયાનો યુઝ કરીને એને 15 થી 25% સુધી મોઇસ્ચર મેન્ટેન કરીએ છીએ બરાબર. હા, અને તે પછી આપણે એની બેગ ભરીએ. 40 કિલોની બેગ આવે છે. 40 કિલોની ભરતી કરો. શું નામથી આવે માર્કેટમાં તમારું? પ્રીમિયમ ગોલ્ડ જૈવિક ખાતર જે છે તે પાવડર ફોર્મમાં આવે છે, અને જે આપણું દાણાદાર ખાતર છે તે પ્રાઇમ ઇકો ગ્રીન દાણાદાર ખાતર. બે અલગ અલગ. પ્રાઇમ ઇકો ગ્રીન દાણાદાર ખાતર છે એ દાણાદાર ફોર્મમાં આવે છે ગ્રેન્યુલ્સમાં, અને પાવડર છે તે પ્રીમિયમ ગોલ્ડ જૈવિક ખાતર. બરોબર. હા, પછી એનું જે વેચાણ છે એ કઈ રીતે કરો તમે? વેચાણ આપણે અત્યારે તો અમુક જિલ્લામાં, અમુક તાલુકામાં આપણે ડીલરશીપ આપી દીધેલી છે બરાબર. બાકી જે એરિયામાં ડીલર નથી આપણે બરાબર અત્યારે, તો એને આપણે કુરિયર કરાવી દઈએ છીએ. એટલે ત્યાં મતલબ કુરિયર દ્વારા હા, તમે ઓલ ઇન્ડિયામાં કે ઓલ ગુજરાતમાં ગમે ત્યાં કયો ત્યાં લિક્વિડ છે બધું મળી જાય. પછી આપણી રહી બીજી વાત કે આપણે 3 વસ્તુ થઈ: પાવર ગ્રોથ, પ્રાઇમ ઇકો ગ્રીન દાણાદાર ખાતર અને પ્રીમિયમ ગોલ્ડ જૈવિક ખાતર. આ 3 વસ્તુ પ્લસ અત્યારે મેઇન વસ્તુ જે પ્રોબ્લેમ કરતો હોય ને ખેડૂતોને, તો એ પ્રોબ્લેમ કરે છે સુવર. આપણે સાઉથ ગુજરાતમાં એ ડુક્કર કહીએ આપણે. પછી રોજ, પછી રાજપીપળા બાજુ જાય તો ત્યાં વાંદરા, હરણ ખેતરમાં બહુ નુકસાન કરી જાય. તો એના માટે આપણે એક વસ્તુ ઓર્ગેનિકમાં બનાવેલી છે, સેફગાર્ડ. સેફગાર્ડ કરીને પ્રોડક્ટ આપણે બનાવી છે, જે લીટરની બોટલમાં પેકિંગ આવે છે આપણું. એને 250 ml પંપમાં નાખીને અને સેડા પાડે 4 ફૂટનો પટ્ટો મારી સ્પ્રે કરી દેવાનો બરોબર. જેની જેટલો ભેજ હશે એટલી સ્મેલ વધારે રહેશે. અમે 15 દિવસનું કહીએ છીએ, પણ ખેડૂતોને 15 ની 20-25 દિવસ સુધી જેટલો ભેજ રહેશે, ચીકણી જમીન જેટલી, એટલો વધારે એનું રિઝલ્ટ મળે છે. હવે એમાં આખી એક જાતનું આપણે એમ કે જુગાડ ટાઈપનું સિસ્ટમ છે કે એક તો રોજ ભૂંડ ડુક્કર હોય ને ગ્રુપમાં આવે બરાબર. ગ્રુપમાં આવે. હવે એક ગામમાં 2 ગ્રુપ આપણે ગણીએ, વધી વધારે નો 2 થી 3 ગ્રુપ હોય. હવે આ સ્મેલ સૂંઘે ને એટલે આપણા ખેતરની સ્મેલ સૂંઘે એટલે એને કેવું થાય કે વોમિટિંગ જેવું ફિલિંગ થાય બરાબર. વોમિટિંગ જેવું ફિલિંગ થાય ત્યાંથી
હમ. દૂર વયા જાય, બીજા ખેતરમાં વહી જાય કે બીજો રસ્તો પકડી લે. એટલે પછી ત્રીજી ચોથી વાર જ્યારે આવે તેને એવું અંદરથી માઇન્ડમાં થઈ જાય કે ભાઈ આ ખેતરમાં જવાય ને, આ કંઈક દુર્ગંધ આવે છે. હમ. બરાબર. હા બરોબર. એટલે એ સ્મેલ શું કે એટલે એને ખાવાનું પણ મન થાય નહીં. હમ. એટલે 15 દિવસ એની સ્મેલ રહેવાની છે. પછી 15 દિવસ પછી પાછો બીજો સ્પ્રે કરી દઈએ. હમ. એટલે કન્ટિન્યુ બીજું ગ્રુપ કદાચ આવવાનું હોય તો એ આવી જાય. બરાબર. આવીને તે સ્મેલ સૂંઘીને વહી જાય. એટલે આ ગામમાં 2 ગ્રુપ છે તો 2 ગ્રુપને એ ગ્રુપને ખબર પડી જાય હમ. કે આપણા આ ખેતરમાં જવાય એવું છે નહીં. તમે એ વસ્તુ પાકમાં છાંટી દેશો ને હમ. તો પાકમાં પણ નુકસાન નહીં થાય, એ પણ અમે ગેરંટી આપીએ છીએ.